એક વખત આ નિયમને લઈને એક રમૂજી પ્રસંગ બન્યો. ચૈતન્ય લીલા નાટક જોઈને શ્રી રામકૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા હતા અને તેમાં એક નટીની કુશળતાના એમણે વખાણ કર્યા હતા. નાટક પૂરું થયા પછી એમણે પેલી નટીને ચરણ સ્પર્શ પણ કરવા આપ્યો હતો. ત્યારથી એ નટી શ્રી રામકૃષ્ણને ઈશ્વર તુલ્ય ગણતી હતી. ફરીવાર તેને શ્રી રામકૃષ્ણના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થઈ, પરંતુ વ્યાધિગ્રસ્ત શ્રી રામકૃષ્ણની પાસે પહોંચવું શી રીતે? યુવક ભક્તોની ચોકી વટાવવી સહેલી ન હતી. આખરે તેણે કાલીપદ ઘોષને આજીજી કરી. બંનેએ મળીને એક યુક્તિ અજમાવી. એક સાંજે યુરોપિયનના વેશમાં સજ્જ થઈને એ નટી કાલીપદ સાથે શ્રી રામકૃષ્ણના દર્શને ગઈ. આ યુવાન અંગ્રેજ મારો મિત્ર છે અને મોટો ભક્ત છે એમ કહીને કાલીપદે ભક્તોની ચોકી વટાવી અને શ્રી રામકૃષ્ણ પાસે પહોંચીને બંનેએ ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા. તેમને જોતા વેત શ્રી રામકૃષ્ણ પહેલીને ઓળખી ગયા અને તેમની કુશળતાથી શ્રી રામકૃષ્ણને ખૂબ રમૂજ પડી. એમણે નટીની આ પ્રકારની કુશળતાના વખાણ કર્યા. પછી એ નટીએ પોતાના મસ્તક પર શ્રી રામકૃષ્ણના ચરણોનો સ્પર્શ કરાવવાની પોતાની આતુર ઝંખના પૂરી કરી અને પાછા બંને રૂઆબથી બહાર નીકળી ગયા. પાછળથી જ્યારે ભક્તોને ખબર પડી કે કાલીપદ આ રીતે બધાને બનાવી ગયેલ છે, ત્યારે સૌ ભોઠા પડી ગયા અને તેના પર ગુસ્સે પણ થયા. પરંતુ શ્રી રામકૃષ્ણને પણ આમાં રમૂજ પડી હતી, એટલે તેમણે કાલીપદને ઠપકો આપવાનું માંડી વાળ્યું. શ્રી રામકૃષ્ણના સાનિધ્યથી તેમજ એમની પ્રેમભરી સેવા કરવાથી ભક્તોમાં શ્રદ્ધા અને ઈશ્વર દર્શન માટેની વ્યાકુળતા દિન પ્રતિદિન વધવા લાગ્યા. પરંતુ તેમાંના કેટલાક ઉર્મિલ ભક્તોએ ત્યાગ અને આત્મસંયમના કપરા પંથ કરતા ભાવુકતાનો સહેલો પંથ વધુ પસંદ કર્યો. મનનો સ્વભાવ જ એવો છે કે જે રસ્તે ઓછામાં ઓછો સંઘર્ષ થાય એ રસ્તે જવું અને એ રીતે ઈશ્વર અને જગત વચ્ચે અર્થાત ત્યાગ અને ભોગ વચ્ચે બાંધછોડ કરવી. શ્રી રામકૃષ્ણ નવા આવનારને હંમેશા ચકાસી જોતા અને સગવડિયો ખ્યાલ ધરાવનાર ભક્તોને તેના ગજા પ્રમાણે જ ઉપદેશ આપતા. એમનો ઉપદેશ સંસારીઓ માટે જુદો અને ત્યાગપૂર્ણ પવિત્ર જીવન જીવવા ઈચ્છતા યુવાનો માટે જુદો હતો. એમનો સર્વસામાન્ય ઉપદેશ તો એ હતો કે આ યુગમાં ધાર્મિક જીવન માટે નારદે કહેલા ભક્તિ માર્ગનું આચરણ કરવું અને સદા ઈશ્વરનું નામ સ્મરણ કરતા રહેવું. પરંતુ એમના શબ્દોનું પૂરું તાત્પર્ય કેટલાક ભક્તો સમજી શકતા નહીં કે પ્રભુ ભક્તિ દ્વારા સંસારની આસક્તિ ધીમે ધીમે ઓછી કરવાની છે.